મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મુળશી ગામે ગ્રામ પંચાયતથી રાવળ ફળિયા સુધી 1.5 કિમીનો રસ્તો 20 વર્ષ પહેલાં બન્યો હતો। ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી। આ રસ્તા પર કપચી સહિતનું મટીરીયલ ઉખડી ગયું છે। ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી। બીમારી સમયે 108 પણ પહોંચી શકતી નથી। ચોમાસામાં પણ રહીશોની ખૂબ કફોડી હાલત થાય છે। તંત્ર માંગ અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકો રસ્તાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો છે। ગ્રામજનો આ તૂટેલા રોડ પર બેસી ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા છે અને ઝડપી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય એવી માંગ કરી છે। આજ રોજ મેઘરજ તાલુકાના મુળશી ગામે જાફરી ફળીની અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન 100 ઘરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે તો છતાં અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કોઈ ડિલિવરી હોય તો સાધન કે 108 આવવા માટે મંજૂર નથી। આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈઓ રાવળભાઈઓ મળી ને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ આટલું કામ અમારે થાય એવી અમારી આપશ્રીની અપીલ છે। સાહેબ અમે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું હોય। આ બધા મળ્યા છીએ 50-60 જણા। રાવળ ફળિયાનો 40 ઘર છે, અમારો 40-50 ઘર છે। રસ્તો 10-15 વર્ષ પહેલાં કર્યો, અત્યારે હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે બધા નેતાઓ મોટા આશ્વાસન આલીને જતા રહે, વળતું કોઈ દેખાતું છે નહીં। અમારે સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ છે। અને આજે અમે રામધૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ નેસા ઉતરે એ માટે। કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી, અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી। એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું।